પંગત ગામડાની વિસરાયેલી એક પરંપરા. અલ્યા દાળ આપવા દો આ ખૂણામાં. એ હા કોને જોતી તી દાળ? પેલી લેનમાં શાક ફેરવો અલ્યા. અરે ભાઈ હરવો હેડ, કમંડળમાંથી દાળ છલકાય છે. આ બાજુ લાડવાની તાસ લાવ લે, મહેમાન ભૂખ્યા ન રહેવા જોવે. ઓકે, આટલો એક લાડવો તો લેવો જ પડશે તમારે. ના હો, હવે લગીરે નહીં ઉતરે. પોટ્ટા જેવા થઈ જાય યાર. બસ બસ. હા, એમ ચાલતું હશે યાર. અડધો લાડવો તો લેવો જ પડશે. લે ના તોડાય. ના હો, સોગંદથી હવે નહીં ઉતરે. ના ના. અલ્યા એ તો ના પાડે. પકડજો બે હાથ, ખવડાવ લે તું તારે. આ હા હા, શું પંગત જામી હોય. આવા વાક્યો લગભગ દરેક પંગતમાં સાંભળવા મળે ને મળે જ. પંગતની આ ખરી મોજ હતી. પંગત એટલે સમૂહમાં કતારબંધ જમવા બેસવું. પરંતુ આ જમણવાર શરૂ થાય પહેલાંની તૈયારીઓ પણ ગજબની હોતી. અગાઉના દિવસથી જ મહોલ્લો, વાડી કે એવી કોઈ મોટી જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવતી. સીધું સામાન પહોંચી જાય પછી સાંજથી જ વાડીમાં ચહલપહલ વધી જાય. કારણ રસોઈ બનાવવાની તૈયારીઓ. હા, પહેલાં આજની જેમ રસોઈયો આખી મંડળી લઈને ના આવતો. એ એકલો જ એના ઓજારો સાથે આવે. બાકીનું કામ કુટુંબીજનો અને મહોલ્લાના પડોશીઓ સાથે મળીને કરતા. રાત પડે એટલે ચૂલા સળગે. લાકડા જાડા કે હવાયા હોય એટલે સૌ પહેલાં તો આખી વાડી ધુમાડાના ગોટગોટાથી ભરાઈ જાય. તો પણ આખો ચોરતા ચોરતા અડગ રહીને કામ કરવાનું. અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય. કોઈ શાકભાજી સુધારે, કોઈ લસણ ફોલે, કોઈ સુરણ મરચાં ઠીક કરતું હોય. બાળકો ઉત્સાહમાં વાસણો સાફ કરીને ગોઠવતા હોય. એક ખૂણામાં બાબલાઓની સભા જામી હોય. ચા પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ખેંચાતી હોય. સાથે સાથે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી નરસી ઘટનાઓની વાતો થતી હોય. હસી મજાક અને ગમ્મતનો પાર ના આવે. સૌથી પહેલાં તો મીઠાઈ બનાવવાનું કામ ચાલે. ખાસ કરીને લાડુ જ હોય. લાડુ માટે પહેલાં ઠેઠાને તેલમાં તરવા પડે, પછી એને ભાગવાના. આજની જેમ મિક્સર નહોતા એટલે યુરિયા ખાતરની થેલીઓ ધોઈને સાફ કરી રાખી હોય. એમાં ઠેઠા ભરીને એક જણ મોઢિયું પકડી રાખે. પછી એ થેલીને પથરા ઉપર રાખીને બે જણા સામ સામે ધોવાના ધોકા વડે મંડી પડે. ધબ 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 ધબાકાથી વાડી આખી ગાજતી હોય. એમાંય દિબાકા દેનારને સુરા તન માતું ન હોય. આવા સમયે ભૂલથી પણ બે ધોકા સામસામે સહેજ પણ ટકરાઈ જાય તો લાકડાના ધોકામાંથી પણ તણખા જડતા. વાડીમાં રાત્રે નાસ્તા માટે ભજીયા બનાવવામાં આવે. કડાઈમાં તળતા ભજીયાની સુગંધ ચારે બાજુ ફેલાય એટલે આગા પાછા થયેલા કામચોરો પણ રસોડા પાસે ટોળે વરવા માંડે. જેવો પહેલો ગાન ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે. કામ કરનારા પાછળ રહી જાય. એવા માણસો સૌથી પહેલાં ચાખે, ખાય અને એક બે ખોળ તો કાઢે જ. થોડી મેથી ઓછી પડી. આમ તો બધું બરોબર છે, પણ અંદરથી થોડા કાચા રહ્યા છે. રસોઈયો શીખવો લાગે છે લ્યા. લોટમાં ખારો વધારે નાખી દીધો છે. આમ છતાં રાત્રે બધા ભેગા મળીને ગોટા ને મરચાં ઝાપટવાની જે મજા પડતી એની તો શી વાત કરવી. અમુક તો રીતસરના હરીફાઈમાં ઉતરે. એમાં ને એમાં 2-3 દિવસનો પુરવઠો ભેગો કરી લેતા. પછી ભલે ને સવારે ડબલા ઉપર ડબલા ભરવા પડે. હા, ઝાઝુની વ્યવસ્થા નહોતી ને એટલે ડબલું જ એક હાથવગું હથિયાર હતું.
રાત્રે મોટા ભાગનું કામ પતી જાય પછી સવારે વળી પાછા વાડીમાં મેરાવડો ભેગો થાય. પીરસવાવાળાને ટુકડીઓ પડે. દાળ ભાત શાક ફૂલવડી વગેરે માટે માણસ જોઈને કામ સોંપવામાં આવે. એમાંય લાડુ માટે તો ખાસ માણસોની પસંદગી કરવામાં આવે, ચર્ચા વિમર્શ કરવામાં આવે. એમ કરો લાડવામાં રઘુ અને શંભુ એ 2 જણાને રાખો, એમને ફાવટશે કાયમથી. ના લ્યા, શંભુ થોડો મોરો પડશે, અંબારામ ચાલશે. શંભુને હમણાં ઠીક નહીં રહેતું પાછું. હા એ બરોબર. અંબારામ ને રઘુ 2 જણા કમ્પ્લેટ કરો. 2 જણા ફાઈનલ. હેડો. અને આમ લાડુ પીરસનારા પણ નક્કી થઈ જાય. એક ટુકડી રસોડામાંથી બધું ભરી આપવા ખડે પગે હોય. પંગતમાં કોઈને શું જોવે છે, શું ખૂટે છે એ તપાસવા માટેના પણ સ્પેશિયાલિસ્ટો હોય. 5-7 જણા એવા તો પહેલાંથી જ નક્કી હોય. નાના છોકરા પોતાની રીતે પાણીની ડોલો જ બોટી લે. એમનું કામ પાણી આપવાનું. ટુકડીઓ, વાસણો, પાથરણા બધું જ રેડી થઈ જાય પછી મહેમાનો આવવાનું ચાલુ થાય. એ રોમ રોમ જોઈતાભાઈ, આવો આવો. રોમ રોમ ભીખાભાઈ, ચમ છો તમે? એકદમ મજામાં હો. તમે બોલો ચમ છો? તબિયત પાણી ઠીક છે ને? તબિયત તો એકદમ ઘોડા જેવી હો. આ ઊભા જુઓ, પછી શું થાય એ ભગવાન જાણે. જેમ જેમ મહેમાનો આવતા જાય તેમ તેમ એકબીજાને હાથ મિલાવીને રામ રામ કરતા જાય અને ખબર અંતર પૂછતા જાય. પછી જેને જ્યાં ઠીક લાગે ત્યાં લાઈનમાં ગોઠવાતા જાય. લાઈનોની જગ્યા પૂરી ભરાઈ જાય એટલે બહાર સ્ટોપ કરવાવાળા પણ ઊભા હોય. વાડીની જારી આડી કરીને કે હાથ આડા કરીને બાકીનાને પંગત પૂરી થાય ત્યાં સુધી બહાર સ્ટોપ કરી દેવામાં આવે. ત્યારબાદ કામ ચાલુ થાય પીરસવાનું. 2 ટુકડીઓ પોતપોતાની વસ્તુઓ લઈને બંને લાઈનમાં નીકળી પડે. સૌથી પહેલાં લાડુ હોય, પછી શાક ફૂલવડી દાળ વગેરે હોય. ભાતનો વાળો તો છેલ્લે આવે. લાડુ પીરસનારો હોશિયાર હોય. જમનારનું મોઢું જોઈને જ સમજી જાય કે અહીંયા કેટલું ખપશે અને એ પ્રમાણે 1, 2 કે 3 લાડુ બારણામાં મૂકતો જાય. પીરસવાની ઝડપ પણ ગજબની હોય. પંગતમાં ધ્યાન રાખનારા પાછા સૂચનાઓ આપતા જાય. ઈ 2 મેલ 2 ને તું તારે એ તો ખપી જશે. આવડા મોટા શરીરમાં 2 કોઈ ના કહેવાય લ્યા. આ લેનમાં ફૂલવડી નહીં આઈ લ્યા. જોજે ફૂલવડીવાળો. ઓય એ પકલા, ઓયકન ફૂલવડી લેતો આય. અલ્યા છોકરો કોની ડરે ના હો કે હાચવીને આલજો શાંતિથી. દાળવાળા 2 જણા હંગાત ન ફરો લ્યા. ચેડિયામાં દોડ પાડી દ્યો. 1 જણો પેલી મકાથી આલતો આય લ્યા. પંગતનો જમણવાર બરાબરનો જામ્યો હોય. એને દાળના સબડકા બોલતા હોય. લાડવાનું બટકું ને શાકનું પીતું ભેગું કરીને મોંમાં મમરાવતા હોય. મીઠી વાતચીતો થતી હોય.
બધા મોજથી જમતા હોય એ દ્રશ્ય પણ જોવા જેવું હોય હો. અડધા ઉપર જમણવાર પતે એટલે ભાત પીરસવાનું ચાલુ થાય. પાછળની પાછળ લાડવાની તાસ ફરતી હોય. પ્રેમથી જમાડવાની પરાકાષ્ઠા અહીં જોવા મળે. વડીલો એક પછી એક એમ તમામને લાડુ સીધો મોંમાં જ મૂકતા આવે. કોઈ પણ જાતની આનાકાની અહીં ચાલે જ નહીં. લ્યો આ કરો તાન, ખોલો મૂઢું. ઈમ હાથ આડા કરે નહીં ચાલે હો મેમોન. લેન એટલે લેન, તૂટ નો પડાય હો. અલે આટલી જવાનીમાં આ નહીં જેવડું લાડવું કોઈ ના કહેવાય. ભલા આદમી, લ્યો તાન, હાથ સેટા રાખજો તમે. મારાથી તો હવે નહીં ખવાય હો હગા, સોગંદથી હવે નહીં, જરીકેય નહીં. ઓહો હો, હરગોવનભાઈ તમે? અલે મી તો તમોન ભારે જ નહોતા. તમારે તો બે ખાવા જ પડશે. આમ છેલ્લા ફેરામાં મહેમાનોને આગ્રહ કરીને લાડુ ખવડાવવામાં આવે. કેટલાકને સાચે જ પેટમાં જગ્યા ના હોય છતાં ખાવું પડે, પછી અમળાયા કરે. કેટલાકને તો ખાવાની ઈચ્છા હોય જ પરંતુ અમસ્થી જ ના પાડે. પછી અડધાની જગ્યાએ બે લાડવા ઝાપટી જાય. આગ્રહ કરવાવાળાને ક્યારેય સામેથી પણ ખાવું પડે ત્યારે બરાબરની જામે. પંગતમાં વહેલા મોડા જે કોઈ જમી રહે તે રાહ જોઈને બેસે અને લગભગ બધા સાથે જ ઊભા થાય. આ પણ પંગતની એક આગવી લાક્ષણિકતા હતી. ફાળિયાનો છેડો પટકો કે ખેસના છેડે હાથ મોં લૂછતા સૌ બહાર નીકળે. ત્યાં તો એઠા વાસણ લેવાઈ જાય, સફાઈ થઈ જાય અને ફરીથી વ્યવસ્થા થઈ જતાં બીજી પંગત શરૂ થાય. મિત્રો, આવી હતી પંગતની વાસ્તવિકતા, જેમાં ભાઈચારો, સહકાર, આત્મીયતા, પ્રેમ, આનંદ, આદર, સત્કાર જેવી બાબતો વર્ણાયેલી હતી. એકબીજાની સાથે બેસીને હોંશથી જમવાની જે મોજ હતી એનું વર્ણન જ ન થઈ શકે. પંગત એટલે મહેમાનનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા. મહેમાન જમી ના રહે ત્યાં સુધી એને કોઈ પણ વસ્તુ માટે ઊભા થવું ન પડે. દરેક વસ્તુ એના બાણા સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી. કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો છે એનો ખ્યાલ પંગતમાં જ આવી જતો. દરેક પંગતની આગવી વિશેષતા હતી. એનો અલગ માહોલ હતો, એની અલગ મજા હતી. પંગત એટલે મહેમાનોને હાથેથી જમાડીને પોતે જામ્યા એટલો આનંદ લેવાનો અવસર હતો. પંગતનું જમણ જમનારને પણ પોતીકું લાગતું. આજના બુફે યુગમાં પંગત એક ઇતિહાસ બની ગઈ છે. આજે જમણવારમાં જમવાની આઈટમો અનેક ગણી વધી ગઈ છે, પરંતુ જમવાનો સંતોષ અને મજા ઘટી ગઈ છે. આવનારા સમયમાં પંગત હંમેશા માટે ઇતિહાસના પાનાઓમાં અદૃશ્ય થઈ જાય તો નવાઈ નહીં. બુફેનો જમાનો આવ્યો, નથી બેસતી હવે પંગત. સંગતમાં તો હર કોઈ છે, પણ કોને કહેવું અંગત. મિત્રો, આપણે નસીબદાર છીએ કે પંગતનો પ્રેમ અને બુફેનું બખડજંતર બંને જોઈ માણી શક્યા છીએ. ચાલો, જમાના પ્રમાણે બધું બરાબર છે, છતાં પંગત એ તો પંગત જ. લેખક દિનેશ સી. પ્રજાપતિ, કુંગેર, પાટણ.